આવું ચાલુ કર્યું મોર્નિંગ વોક. ચમ આ પેટ નહીં દેખાતું? હા ઢોલ જેવું તો થયું. આ તે બસ એ ઢોલ જેવું પેટ હે ને સ્લિમ થઈ જાય ને એના માટે મોર્નિંગ વોક કરું. મોર્નિંગ વોક કરવાથી કશું નહીં થાય. એ જે થાળો ભરીને ખાવાનું ખો ને એ ઓછું કરો. આઈ છે તમે? હાઉ હારું હેડો તાણ ફટાફટ પોતું માર દો. તારા બાપનો નોકર નહીં. હું બોલ્યા? હું કોઈ નહીં બોલ્યો. સની દવા લો કંજવાળા આવે. તો ખંજવાળી લેવું તું ને. તારો ભાઈ એલર્જી થઈ છે. આપણા શરીરમાં એટલી રોગ પ્રતિકારક શક્તિ તો હોય લડવા માટે. તે લગન પછી એ રોગ પ્રતિકારક શક્તિ તમારા અંગાત લડવામાં જતી રહે એટલે હવે દવાથી કોમ ચલાવવું પડે. ખાલી પેટ લેવાની હે? ઓહ તો રાતે જ લેજો. તમ આખો દિવસ ખાલી પેટ જ રહેવાનું. કોકિયા ખાવા હું બનાવ્યું, બહુ ભૂખ લાગી છે. ના હજુ નહીં બનાવ્યું. તે હું કહું આજ હોટલમાં ખાવા જઈશું? ચમ હું હારું નહીં બનાવતી? ના ના એવું નહીં, પણ આજ વાસણ ધોવાનું મૂડ નહીં. તમારા માટે રોટલી ચૂલા ઉપર બનાવો ગેસ ઉપર? આ પાછું નવું નાટક લાવી. ચૂલા ઉપર બનાય? ના હું તો ગેસ ઉપર બનાવું. તો પછી પૂછ્યું કરવા? અમારા એટલા સંસ્કાર તો હું કે પતિને પૂછીને કરવાનું. હા તો એટલા સંસ્કાર હ તો પછી પતિએ કીધું એમ કરો કે? ખાલી પતિને પૂછીને કરવાનું. પતિનું કીધેલું નહીં કરવાનું. ચાંદની ઓ મેરી ચાંદ. ઓય મને ઓનલાઈન ડ્રેસ પસંદ આવ્યો, લઈ લો. અરે ગોડા આટલી બધી મહેનત કરતા હોય, રાત દાડો મજૂરી કરતા હોય, કના માટે તમને એક ડ્રેસ ના લઈ આપીએ? લઈ લે. કેટલાનો? 15,000 નો. પણ આ ઓનલાઈન વસ્તુઓ સારી નહીં આવતી, રૂબરૂ દુકાનમાં જઈને લેવાની. ઓહો ચો જ્યો તો મેડમ? ખોમાવાળી પાડોશન ના ઘેર. કેવું કહેતી હતી પાડોશન? તમારો પેલો જાડિયો ના આવ્યો? જ્યારે હોય ત્યારે કેટલા ટેન્શનમાં રહ્યો. ટેન્શન નહીં લેવાનું. ટેન્શનને બે લાફા મારીને દૂર પહોંચાડી દેવાનું. નેગાળ.